વીર સંવત 2492 કારતક સુદ 13 રવિવાર તારીખ 7/11/65 દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું શ્રી સમયસા કળશ ટીકામાં સર્વવિશ્વ જ્ઞાન અધિકારના કળશ 1019 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 212. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગોતમોહિ મંગળમ કુંકુંદારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. 27મો કળશ. રાગ દ્વેષ ઉત્પાદકમ તત્વદ્રષ્ટ્યાન્યત દ્રવ્યમ વીક્ષતે સિંચનાભિ સર્વદ્રવ્ય ઉત્પત્તિ અંતઃ ચકાસ્તિ યત અત્યંતમ સુસ્વભાવેન યસ્માત. ये શું કે છે? भावार्थ इस प्रकार है कि कोई ऐसा मानता है कि जीव का स्वभाव रागद्वेष रूप परिणमने का नहीं. आत्मा છે, આત્મા એ શરીર જળ, અંદર કર્મ જળ, એનાથી ચૈતન અરૂપી આનંદ જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા જુદી ચીજ છે. એ ચીજ અનાદિથી અણ કરાયેલી છે, કોઈની કરી નથી. છે એને કોણ કરે? છે એને કોણ કરે? તો એવો જે આત્મા કોઈ એમ માને કે એનામાં જે આ વિકાર થાય છે ને, રખડવાના ભાવ, રાગ દ્વેષ ને મોહ, પરમાં સુખ છે, ઈષ્ટ પદાર્થમાં પ્રેમ, અનિષ્ટમાં દ્વેષ, એવા રાગદ્વેષની મોહ છે. જો ન હોય તો એને વસ્તુ સ્વભાવ કંઈક દુઃખરૂપ ને આકુળતા ન હોય. ન હોય તો અતિન્દ્રિય આત્માનો આનંદ છે તેનો પ્રગટ વ્યક્ત અનુભવ હોવો. જો આવી કેસે વ્યક્ત વિકાર વ્યક્ત છે પ્રગટ. સમજાણું કાંઈ? વસ્તુ પોતે આત્મા સચ્ચિદાનંદ, સતનામ શાશ્વત જ્ઞાન ને આનંદનો રૂપ. એની વર્તમાન દિશામાં વિકાર જો ન હોય તો એને દુઃખ ન હોય, દુઃખ ન હોય તો એને આનંદનો અનુભવ હોવો. જયારે દૂરમાં આનંદ નથી, એ બી આનંદ હતો. પૈસા ભાવે એટલે આનંદ ને પૈસા ન હોય તો દુઃખ. એમ મૂર્ખ છે. આનંદ હતો. આનંદ તો અંતર અતિન્દ્રિય આનંદ, જેને પર પદાર્થની અપેક્ષાની જરૂર નથી, એવો આત્માનો નિરપેક્ષ આનંદ, એને આનંદ કહ્યું. સમજાય છે કાંઈ? હા, બાયડી છોકરા ધૂળ ધમાહા બહારના, એમાં મને ઠીક, એ તો દુઃખ દશા છે. એ તો પરની અપેક્ષા વાળો ભાવ છે. એ નિરપેક્ષ આનંદ ભાવ, પરની અપેક્ષા વાળો એ દુઃખદાયક ને આકુળતા છે. અપેક્ષા વાળો ઉત્પન્ન કરેલો પરથી એમ નહીં. સમજાણું કાંઈ? વસ્તુ છે ચૈતન શાશ્વત તત્વ ભગવાન આત્મા. એ આત્માના વસ્તુના સ્વભાવને છોડીને અનાદિથી એનામાં મોહ અને રાગદ્વેષના વિકારી આકુળતાના પરિણામ થાય છે. થાય તો આ પરવસ્તુને ગોતે છે. આ હોય તો ઠીક પડે ને આ હોય તો ઠીક ન પડે, એવી આકુળતા ક્યાંથી? અને એ આકુળતા છે તો કોઈ એમ માને કે આકુળતાનો ઉત્પન્ન કરનારા પરદ્રવ્ય છે.
તો એ માનતા એની ખોટી છે. સમજાય છે કાંઈ? એ આકુળતા એટલે રાગ દ્વેષ ને મોહના ભાવ થાય એ કોઈ પરથી જ કરાવે છે એમ કોઈ માને તો એ વસ્તુ તદ્દન બ્રહ્મ ને જ્ઞાન છે. એ વાત અહીંયા કહેવા વાત સમજાય છે. વસ્તુ જે છે આત્મા એ તો અણ કરાયેલો અનાદિ અનંત સ્વભાવી ચીજ વસ્તુ, એના શક્તિઓનો પિંડ પણ અણ કરાયેલી અનાદિ અનંત. હવે એની અંદર જે આ વિકાર થાય રાગ દ્વેષ ને મોહ, મોહ એટલે મિથ્યા પરિણામ. મિથ્યા પરિણામ એટલે કે આ પરમાં મને આનંદ થાય છે, અનુકૂળ હોય તો ઠીક પડે, પ્રતિકૂળ હોય તો ઠીક પડતું. એવો જે મિથ્યા સહિતના રાગ દ્વેષનો ભાવ એ જીવની પર્યાયનું પરિણમન શક્તિનું સત્વ છે કે કોઈએ કરાવેલું છે. સમજાણું કાંઈ? એ ભાવાર્થ ઈશ્વર જે પહેલેથી જ ભાવાર્થ નાખ્યો મથાવું બાંધ્યું કે અહીં અમારે એ કહેવું છે કે એમ भावार्थ એટલે આમાં ભાવ એ છે કે કોઈ ऐसा मानता है कि આ જીવનો સ્વભાવ એટલે પર્યાય અવસ્થામાં राग द्वेष परिणमने का नहीं, कि राग ने द्वेष पुण्य ने पाप काम ने क्रोध विकारी अवस्था થવાનો પર્યાયનો વિભાવમાં પર્યાયનો સ્વભાવ નથી. ઈ કે છે આવરણ ભાવને એને ઘેરી લીધું. આવરણ કોણ કરાવતું હતું? अपने को आप भूल के हैरान हो गया. પોતે કોણ છે એના ભાન વિના હેરાનની દશા એને ઉત્પન્ન. બહુ સરસ વાત છે. જો આખો શ્લોક જ એવો છે સરસ કે જીવનો સ્વભાવ શબ્દે પર્યાયમાં વર્તમાન અવસ્થાનો ધર્મ રાગ દ્વેષ પરિણમને કા નહીં. એનામાં રાગ દ્વેષ વાસના ભ્રમણા એવું થવાની વર્તમાન વિભાવ શક્તિ જ એનામાં નથી. એટલે કે એનામાં એ લાયકાત જ નથી. પરદ્રજ એને અધિકાર કરાવે છે. સમજાય છે કાંઈ? જ્ઞાનાવરણાદિ કર્મ, જો 8 કર્મ જે જળ માટી છે એ આને જ્ઞાનની હીનતા ને રાગ દ્વેષ આદિ ભાવ કરાવે છે. એમ કોઈ કહેતું હોય તો એ મૂંડ છે. એને વર્તમાન વિકારની અવસ્થાની સ્વતંત્રતાની થયેલી અવસ્થા એની પણ એને ખબર તો પણ ત્રિકાળ આનંદ કંદ સચિદાનંદ આનંદ કા આનંદનો કંદ એવું દ્રવ્ય એની તો શ્રદ્ધા એને હોઈ શકે નહીં. સમજાણું કાંઈ? એમ કે છે સાચી વાત. હું જો સાંભળો, જો વાંચો અંદર. જ્ઞાન કર્મ શરીર, આ શરીર રાગ દ્વેષ કરાવે છે. મૂંડ છો કે છે કે મારા કોને માથે નાખ્યું છે? એમાં લખ્યું છે કે નહીં? એ છે કે ભૂલની દશા કરે પોતે અને ભૂલને ટાળે પોતે. એમાં પરને લઈને ભૂલ થાય ને પર હોય તો ભૂલ ટળે એવું સ્વરૂપમાં નથી. જેવા લાકડા વિચાર્યું છે કે દી એમને ગાંડાપણે પાગલપણે જિંદગી ગાંડ્યા રહવું ખાવું પીવું ધૂળ ધાણી શેઠાઈ ભરી ગયો એમાં આમ ખોવાઈ એમાં ખોવાઈ ગયો. વાત સાચી છે. આખું ચિદાનંદ ચૈતન વસ્તુ અરૂપી કંદાત્મ તત્વ અનાદિયમ, પણ જ્યાં વસ્તુ છે એની તો નજર ન મળે.
નજર પરમાં નાખીને રાગદ્વેષને મોહ પોતે ઉભા કરે ને કે મને આને નડ્યા ભાઈ કર્મ અમને નડે બાપા આકરા કર્મ કે છે પર વસ્તુજી જ્ઞાનાવરણી એ આત્માને જ્ઞાનની હીણી દશા કરે, દર્શનાવરણી એ દર્શનની હીણી કરે, મોહની મિથ્યાત્વને રાગદ્વેષ કરાવે, આયુષ એની સ્થિતિને ઓછી કરાવે કે આદિ અમૃતપણું શંકર નામકર્મ આદિ એ કોઈ પરકર્મ આત્માની દશાને કરે એ વાત તદ્દન ખોટી અને જૂઠી. હવે બીજું શરીર, આ શરીર અમને રાગદ્વેષ કરાવે. ભાઈ શરીરમાં રોગ થાય તો હોય અંદર દ્વેષ થયા વિના રહે નહીં. હા તો માટી જળ છે, જળને ભાન છે કે હું આને દ્વેષ કરાવું? પોતે મૂંડ થઈને પ્રતિકૂળતાને માને છે, આને માનીને દ્વેષ પોતે પોતાને કારણે ઉભો કરે છે. શરીરને કારણે દ્વેષ નહીં, શરીરને કારણે રાગ નહીં, આ શરીરને કારણે મિથ્યા વિપરીત ભાવ નહીં. સમજાણું કાંઈ? અને ભોગ સામગ્રી ત્રીજી વાત, અંદર લીધું દ્રવ્ય કર્મ જળ, બહાર લીધો નો કર્મ શરીર અહીંયા, અને બહારની નિમિત્ત સામગ્રી બધી ભોગ સામગ્રી. આમ દૂર આમ આમ કપાસ, પૈસા, ધૂળ, ધાણી, આ બધા બંગલા 10 લાખના 20 લાખના બંગલા, આ બધી ભોગ સામગ્રી ભાઈ આત્માને રાગદ્વેષ કરાવે. સમજાણું કાંઈ? ભોગની સામગ્રી એના ખબર મન થઈ જાય લ્યો. અને કેરી સુગંધ જતો સાધના કેરી આવતી કામ 20-25 મન પડ્યો એટલા માટે એવી સુગંધ 10 દુકાન સુગંધ સોળ આવે સોળન. કોઈ કેરી રાગને ઉત્પન્ન કરાવે છે કે નહીં? ભૂલમાંય નથી, એને ગરી પડી કેરી તો ન્યા છે. પોતે પ્રેમ કરીને રાગ કરે એ રાગ પર વસ્તુ કરાવતી નથી. ભોગ સામગ્રીમાં 5 આબરૂના શબ્દો કાને પડ્યા. બહુ ભાઈ ડાયો માણસ હતો, એને થયો રાગ, શબ્દોથી રાગ થયો છે. અને ગાયનું દીધી કોઈ હરખાઈ નહીં એટલે ઊંચો થાય એવી. કોઈ ગાય છે તો જળ માટીનો અવાજ છે, એ અવાજે એને દ્વેષ કરાયો છે. સમજાય છે કે નહીં? ભગવાન ચૈતન પ્રભુ પોતાને ભૂલી અને પરમાં રાગદ્વેષને પ્રેમ મોહ પોતે કરે છે. પરનું કારણે રાગદ્વેષ મોહ 3 કાળમાં છે. મોટા પંડિતો ગોતા ખાય છે અત્યારે. ભણ્યા સમજાય છે? ભણ્યા નથી, ભણ્યા હું શબ્દો શીખ્યા. આ જો આવશે હજી તો કે છે બળાત્કાર જીવ કો જો ભાષા. ભાઈ જોર કરીને ન હોય તો અમે ચાંદો ન હાલે તો આમ સ્ત્રી રૂપાળી દેખે બળાત્કાર રાગ થાય. જૂઠ મોઠ ઉભો કરેલો તારો દ્વેષ છે, રાગ છે. પર વસ્તુ કઈ તને રાગ કરાવતી નથી. આંખના રૂપ શબ્દો બરાબર તરસા લાગી હોય અને ઠંડો મોસંબી પાણી, એમાં મોસંબીમાં નાખેલો બરફ પાછો થોડો. ચીજ રાગ કરાવે છે ભોગ સામગ્રી. નહીં શું હોય છે? એ જણ કહેતો હતો કે અમારું દુઃખ હોય ને 5 શાંતિ થાય. હા કેમ થાય છે, પણ તને ભાન ક્યાં? આ છે એટલે શું? શાંતિ એટલે શું? એ ચીજ એટલે શું? શું તને કાંઈ ખબર છે? એ તો જડ છે. જડ તો અડ્યું નથી અંદર ચૈતનને. આ કંઠને જડ અડ્યું નથી તો કંઠ ક્યાં આત્માને અડતો હતો? આ તો માટી છે. અંદર અરૂપી જ્ઞાન ભગવાન ચૈતન છે.
હા 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 કે છે કે રસ એને રાગ ઉત્પન્ન કરતો નથી, અને એના રસની અંદરમાં કાંઈ ખાતો લાડો ને એમાં જો કાંકી આવી ગઈ હરખાઈની ચેરોડીની ખાતરને ઠેકાણે ઉઠમાં દ્વેષ થાય. એને લઈને દ્વેષ છે, ભોગ સામગ્રીથી દ્વેષ છે. સમજાણું નહીં? એમ ફરક સુગંધ દર્ગન સુગંધ આમ સુગંધ આવે સુરંગ બાગ બગીચામાં એવી સર સર મગજ થઈ જશે. હું મગજ કરી એટલી શું પણ શું છે શું છે આ મગજ તો માટી ધૂળ છે, એને તો ખબર નથી કે તર શું ફર શું કોણ ઓલા ગગન ને નહીં આમ એવા ફૂલઝાડ હોય ને ફૂલઝાડ જોડેથી નીકળે વાડમાંથી નીકળે વાડમાંથી નીકળે હા ભોગ સામગ્રી આ મને રાગ ઉપજાવે ગંધ જોત થવા, અને એમાંથી કોઈ સડીલા મીંદડા પીડ્યા હોય ખાઈમાં ગંધાતા ને આમ દ્વેષ કરાવે છે. એ ચીજ જૂઠ વાત છે. પર વસ્તુ રાગદ્વેષ કરાવે એની તાકાત એનામાં એ શક્તિ નથી. હા હા એ તું કરે જો ઊંધો પડીને એમ કે છે શું કે છે કે ભાઈ તું ઊંધો પડીને રાગદ્વેષ જાતે કરે એમ કે છે. બળાત્કાર જીવ કો શું કે છે? બળાત્કાર 3 બળાત્કાર લેવા. એક તો જ્ઞાનાવરણી આદિ 8 કર્મનો ઉદય બળાત્કાર. બળાત્કાર આત્માને રાગદ્વેષ મોહ કરાવે. હું તો શરીર મારું ગાડી હે બળાત્કાર ઉદય આવે તે કરવું જ પડે. એના પ્રમાણમાં ડિગ્રી ટુ ડિગ્રી કરવું પડે. શરીરમાં તાવ આવે નાખે કરવું બધું બરાબર એના પ્રમાણમાં આવે એનું માપ. એમ કોઈ મૂંઢ એમ કે કર્મનો જેટલો ઉદય આવે એટલા પ્રમાણમાં વિકાસ કરવો જ પડે. એ કર્મનો બળાત્કાર માનનારા મૂંઢ જીવ અજ્ઞાની છે. એને વિકાસ કેમ થાય એની પણ ખબર. હા 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 પણ આ બધા મૂંઢ જે છે ઘણા કે છે એ કર્મ બળાત્કારે રાગદ્વેષ કરાવે, શરીર બળાત્કાર રાગદ્વેષ કરાવે. ભાઈ સુંદર શરીર આમ આમ હા હા નાક બાગ હરણ જાણે આમ ગરુડીની જેવા જેવા કાન આમ કુંડળ જેવા આંખું હરણની આંખું જેવી મોઢું આમ ચંદ્રમાં જેવું ગોળ ચક્કર ફસલા આમ જે હવે હવે રાગ છે એના રે આ હવામાં દેખે ને એવી ખરો લાઈન દેખે ને વાંદરા જેવું જેવું છે શું છે પણ આ તો માટી ધૂળ છે, જડ છે. આ તો દાળ ભાત રોટલી અહીં ખડકાની છે, અહીં ગજરાટ થવાની છે, જડ છે. અંદર ચૈતન્ય જાણનાર ભગવાન એ જડને દીકીને રાગદ્વેષ પોતે પોતાથી કરે છે. એ જડ કરાવતા કેમ છે આ અને ભોગની સામગ્રી એટલી ફરસ આવે ને હું વાળા માખણ જેવા રેશમી ગાદલા હા એમાં જ આમ ફરતો હોય ને ગરમી લાગે આમ આમ ફરે છે. રાગ કોણ કરાવે છે? રેશમી ગાદલા કરાવતું છે. અને એમાં જો નાખ્યા હોય એમાં હરખાઈ ના ઉલ્યા કાંટા શું કહેવાય ગોખરું ઉપર પાછળ મલમલ પાતો એમાં નાખ્યા ગોખરું ને એમાં ખુવાયેલો હોય ને હરખાઈ નો ગોખરું ને લઈને દ્વેષ થાય છે, અંદર દુઃખ થાય છે. હા હા શું છે આટલું બધું સમજાણું કાંઈ ગોખરું જડતી જ છે. એનો સરસે અડતો નથી. તું કે રાજ નથી અંદર દુઃખ થયા નથી. દુઃખ કેને લઈને પરદ્રવ્યને છે.
દુઃખો કો વિકાર કોઈ પરદ્રવ્યને લઈને છે. હા, એની હજી એને દુઃખનો વિકાર થાય, કોણ થાય, ક્યાં થાય, કોણ કરાવે એની ખબર ન મળે. તો બોલો દુઃખ વિનાનો અંદર આનંદ કન પ્રભુ સચ્ચિદાનંદની મૂર્તિ આનંદ એ કોણ છે એની તો ખબર ક્યાંથી? આમ કે છે जीव को राग द्वेष प्रणमाते हैं कि बलात्कार कर्म राग द्वेष ने प्रणमावे, बलात्कार शरीर राग द्वेष ने करावे, भोग सामग्री शब्द रूप रस गंध ने रस बलात्कार जीव ने राग प्रणमाते हैं तो ऐसा तो नहीं भाई. એવું સ્વરૂપ છે વસ્તુમાં એવી સ્થિતિની શક્તિ છે, પરમાં શક્તિ નથી તને રાગ દ્વેષને વિકાર કરાવે. ત્યારે जीव की विभाव परिणाम शक्ति जीव में है. જીવમાં પર્યાયમાં વિકારપણે પરણવું એવી એની શક્તિ એના પોતામાં છે. સમજાણું કાંઈ? આ બધે ઘણે ઠેકાણે 92 55 56 ઘણે ઠેકાણે તો સમજાણું આમાં? ઓહો જી તો અહીંયા ચૈતન વસ્તુ જે છે શુદ્ધ આનંદ મૂર્તિ જ્ઞાનનો સૂર્ય અનાદિ અનંત એ તો એક બાજુ રહે, પણ એમાં અહીંયા દુઃખ થાય છે રાગ દ્વેષની કલ્પના. એ વિકાર કોણ કરાવે એટલી અસ્તિત્વ સિદ્ધ કરે છે. એની પર્યાયનું અવસ્થાનું વિકારનું હોવાપણું સિદ્ધ કરે છે. નિર્વિકારી વસ્તુ તો ત્રિકાળ છે. નિર્વિકારી સત નિર્દોષ સ્વભાવ આનંદ મૂર્તિ ત્રિકાળ એ આત્મા તો ત્રિકાળ છે, પણ એનામાં વિકારની હૈયાતીનું હોવાપણું એ કઈને લઈને કેટલી સિદ્ધ કરે છે. સમજાણું કાંઈ? એ વિકારપણાનો ત્રિકાળ સ્વભાવમાં શક્તિ નથી, પણ પરને લઈને વિકાર થાય એમ નથી. ભાઈ અહીંયા પર્યાયની વાત કરે છે, લોકો ધ્યાન રાખજો. ભગવાન આત્મા વસ્તુનો સ્વભાવ વિકાર કરાવે, અંતર સ્વભાવ એવો સ્વભાવ નથી એનો કોઈ. તેમ પર વસ્તુ વિકાર કરાવે એવું પરદ્રવ્યમાં શક્તિ નથી. સમજાણું કાંઈ? એની વર્તમાન દશામાં વિકાર થવાને પરિણમવાની યોગ્યતા એની લાયકાત એના અંશમાં પોતે ઊભી કરે એવી એની યોગ્યતા શક્તિ છે. શું કહ્યું? અમારે તો એ આવ્યું નહોતું કે જીવ શુદ્ધ જીવ છે, એ વિભાવ કરતો નથી, કર્મ બાંધતો નથી, બધું કર્મ એમ આવ્યું છે. એ વસ્તુની વાત, એમ એ વસ્તુની વાત છે. એ ચૈતન શુદ્ધ ચૈતન વસ્તુ જે આત્મા છે, પદાર્થ જે છે, આત્મા જે છે એની વાત હતી. અહીં તો અંદર ઓલો વિકાર જે ઉભો થાય એની વાત છે. એ વિકારનું હોવાપણું કોને લઈને છે? ત્રિકાળ સ્વભાવને લઈને છે કે કર્મ સામગ્રી શરીર ભોગને લઈને છે? તો હોવાપણું કેમ છે એમ સિદ્ધ કરે છે. સમજાણું કાંઈ? કે છે કે કોઈ એમ માને કે એ વિકારની અમારી શક્તિ નથી, વિકાર તો બધો આ કરાવે. આવે છે ને ઘણા વસ્તુ તો શુદ્ધ છે, ગુણ શુદ્ધ છે, તો વિકાર ક્યાંથી આવ્યો? બસ નક્કી થઈ ગયું વિકાર કર્મથી આવ્યો. પણ કર્મમાં વિકાર કરવાની શક્તિ નથી તો જળ છે, શરીરમાં શક્તિ નથી એ તો માટી ધૂળ છે, ભોગ સામગ્રીથી માટી અજીવ તત્વો છે બહારના. એમાં તારા દોષને કરાવવાની શક્તિ એનામાં. તેમ વસ્તુનો સ્વભાવ દોષને ઉત્પન્ન કરે, વિભાવ ઉત્પન્ન કરે ને કર્મ ઉત્પન્ન કરે ને એવું વસ્તુના સ્વભાવમાં.
અહીં તો એની પર્યાયનું અસ્તિત્વ વિપરીતપણું ભ્રમથી ઉત્પન્ન કરે એ એની યુક્તાની શક્તિ છે એમ સિદ્ધ કરે છે. સમજાણું કાંઈ? એની શક્તિ સ્વતંત્ર છે. હા, એ અસ્તિત્વ છે કે નહીં? પણ દુઃખ છે કે નહીં? હા, આ ઠીક શું વિકલ્પો છે કે નહીં? એ વૃત્તિઓ છે, વિકાર છે, દુઃખ છે. તો એ રાગદ્વેષના પરિણામ એ કોણે ઉત્પન્ન કર્યા? કઈ પર્યાયમાં કોનામાં એ અસ્તિત્વ છે? એ વિકારી અવસ્થા કર્મે કરાવી, શરીરે કરાવી, પાંચ ઇન્દ્રિયના ભોગની અનુકૂળતા પ્રતિકૂળતા કરાવી? ના, કોને કીધું તને આવું? ક્યાંથી લાવ્યું આવું? સુખાવગીર તું પર્યાયમાં વિકાર આગળ તારાથી કરીને નાખે પરને માથે નહીં. દેવને અનુસરતી નથી એનો દોષ પોતાનો છે એમ કે છે. સ્વભાવને અનુસરતી નથી ને નિમિત્તને અનુસરે, નિમિત્ત પ્રમાણે નહીં પણ નિમિત્ત તરફના અનુસરે એવી વિભાવ થવાની એનામાં યુક્તા પર્યાય ધર્મમાં છે એમ સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ? જો એ વિકાર થવાની યોગતા ન હોય શક્તિ તો પરદ્રવ્ય જેનામાં શક્તિ નથી ઉત્પન્ન કરાવી શકે, અને શક્તિ જેની યોગતા છે તો પરદ્રવ્યની જેમાં અપેક્ષા રહેતી. એક ઘડાને કુંભાર ઉત્પન્ન કરી શકતો નથી એમ કે છે. એ માટી છે તે ઘડાની પર્યાયપણે પરણમીને થાય છે. કુંભાર પરદ્રવ્યના પરિણામને ઘડાને કરે એવું એના પર્યાય ધર્મમાં નથી. અને કુંભારનો હાથને એની પર્યાયમાં તાકાત નથી કે ગતની પર્યાય કરે. સમજાણું કાંઈ? એ છે કે જીવની વિભાવ પરિણામ શક્તિ જીવ में है. એના અસ્તિત્વમાં એ પર્યાયનું અસ્તિત્વ વિકારપણે પરિણમવાની લાયકાત એની છે. બધા ખોવાય કે ભગવાને કરાયું ભાઈ, ભગવાન રખડાવે છે, થઈ જાઓ રખડો. ભગવાન અમને આવી બુદ્ધિ આપી, ભગવાને બુદ્ધિ આપી રખડવાની. આવા ભગવાન તારા અમને રખડવાની બુદ્ધિ આપી, મરી ગયા રખડી રખડીને. હવે ભગવાન રખડાવું બંધ કરે તાર થાય કે ભગવાનનો દોષ, તારો તો કાંઈ, તું તો ધોયેલ મોળા જેવો મોણ બાપતો તો સદબુદ્ધો. સત સ્વભાવ જેનામાં પડ્યો છે એ જ સત સ્વભાવ તર બુદ્ધિ કરે તો બુદ્ધિ થાય. સમજાણું કાંઈ? જીવની વિભાવ પરિણામ શક્તિ યોગતા અસ્તિત્વ એની પર્યાયમાં વિકાર થવાની લાયકાત સત્યને કરે છે ને. એનામાં જો વિકાર થવાની લાયકાત ન હોય તો પરદ્રવ્ય શું કરે? અને લાયકાત છે તો પરદ્રવ્યની અપેક્ષાનું કામ શું છે તારે? એ રાજ પાડતા હતા, નિરપેક્ષ વિકાર થાય નહીં એ રાજી મૂક્યા. પ્રસંગ છે ને 13મી સાલમાં, ત્યાં સમય શિખર, અરે સમય શિખર જેવામાં પણ ભૂલ ચડવાનો ચેતનને મેં કહ્યું એમ બે ખાતે. અરે ભગવાન સાંભળતો ખરો, તને ખબર ન મળે. જો એ સમજી જાતને એટલું થોડું ઘણો લાભ. સમજાણું કાંઈ? મોટા ભીણ્યા ગીણ્યાના મોટા પંડ્યા કહેવાય. અહીં તો કે છે
કે વસ્તુ જે સ્વરૂપ છે, વસ્તુ દ્રવ્ય અને ગુણ સ્વભાવ સ્વરૂપ વિકાર, એ તો અકૃત્રિમ અણકરાયેલી ચીજ. એમ જગતના પદાર્થો દ્રવ્યાદિ છે તો અણકરાયેલી ચીજ. કોઈ ચીજ હવે એનું પરિણમન જે છે, એની પર્યાય છે, એ કોનાથી થઈ છે? કે જે દ્રવ્યનો પ્રવાહ ઉત્પાદનો ચાલે એનાથી થઈ છે. તારામાં વિકાર છે એ કોનાથી થયો છે? એ પર્યાયનો યુગતા વિભાવ રૂપે થવાની કારણે ઉત્પાદ થયો. સમજાણું કાંઈ? જીવની વિભાવ પરિણામ શક્તિ, પરણવાની યોગ્યતા જીવમાં છે. પલટો વિકાર રૂપે થવાની યોગ્યતા જીવમાં પર્યાયમાં છે. इसलिए ये માટે मिथ्यात के भ्रमरूप प्रणता हुआ. देखो, ભગવાન પોતાના આનંદ જ્ઞાનને ભૂલી અને રાગાદિમાં પોતાપણે માની, ભ્રમથી મિથ્યાથી પ્રણમી, અસત્ય રૂપે પ્રણમી, મિથ્યાત રૂપી ભ્રમણા પ્રણમતા એ અવસ્થા રૂપે થયો થકો, પર્યાયના અંશના વિપરીત મિથ્યાત રૂપે થયો થકો, राग द्वेष रूप जीव द्रव्य आप परिणमता है. पुण्य ने पाप राग ने द्वेष शुभा शुभाव ये रूपे जीव द्रव्य आप परिणमता है. जीव द्रव्य विकारी पर्याय पणे पोते थाय है. और द्रव्य का कुछ सहारा नहीं, अनिकांति. પરદ્રવ્યનો બિલકુલ સહાય નહીં, બિલકુલ એના સહાયથી વિકાર થાય એમ નહીં. પરદ્રવ્યનો સહારો, આધાર બિલકુલ નહીં. સુખભાઈ ઈડરમાં જય સિદ્ધને કર્મ નથી માટે વિકાર થતો નથી. ઈડરમાં દર્શન છે બરાબર. કર્મ હોય તો વિકાસ થાય, એમ હતો ને બીજો વિકાસ. વિકાસ શું નામ? એ કે એ કર્મ હોય તો ન થાય. ઠીક ભાઈ, હાલો આપો. અરે ભાઈ, એ વસ્તુનો સ્વભાવ જે સચ્ચિદાનંદ છે, દ્રવ્ય સ્વભાવ, એમાં વિકાર થવાનો કોઈ ગુણ નથી. તેમ તે પરદ્રવ્યમાં એને વિકાર કરાવે એવો એનો પર્યાય ધર્મ પણ પરમાં નથી. પર્યાય ધર્મ નથી. દ્રવ્યગુણમાં તો નથી, પણ એમાં પર્યાયમાં એવી લાયકાત નથી. હાથ વર્તમાન સારી પર્યાયમાં બ્રહ્મરૂપે પ્રણવાની એ યોગતાની શક્તિ તારાથી છે. શુદ્ધપણે કેમ કરવું? શુદ્ધ તો સ્વભાવ છે એનો, પિકાળી ચિદઘન. પણ એની વર્તમાન દશામાં ભૂલ કરે એ તો પોતે પોતાની શક્તિથી કરે છે. ઊંધો પડ્યો ભ્રમ કરે, હવળો પડ્યો ભગવાન થાય. બાકી એમાં કોઈ પરદ્રવ્યની અપેક્ષા શું કરે? જગતને સત્ય શું છે સમજવા મળે નહીં, સાંભળવા મળે નહીં, વિચાર કેદી કરે? એમને જિંદગી કાય આનંદ કાળ છે એમને. કર્મ એ વિકાર તું કરે, માટે સ્વભાવ પર દ્રષ્ટિ દઈને વિકાર થાય એમ કર્મ. પર્યાયની દ્રષ્ટિમાં, અંશના સ્વીકારમાં, રાગદ્વેષીમાં સ્વીકારમાં, કર્મના નિમિત્તે થયેલો વિકાર તારા નૈમિતિક ભાવમાં, એનો તું કરતા એની શક્તિ તારી પર્યાયમાં એમ નક્કી કર તો વસ્તુ સ્વભાવ પર દ્રષ્ટિ આપતા એ શક્તિમાં પર્યાયની છે તેનો નાશી. પર્યાયમાં નહીં, આને લઈને છે તો વસ્તુના સ્વભાવ પર દ્રષ્ટિ દઈને દ્રષ્ટિ દઈ ભૂલો તો કરાવશે, પરદ્રવ્ય તો કરાવશે. હવે તું આમ કેમ દઈ?
પણ તું પોતે પર્યાયમાં કરતો હો સ્વતંત્ર કરતા પણ થઈને તો સ્વતંત્રપણા થઈને સ્વભાવ પર દ્રષ્ટિ કરીને ચાલી શકે. સમજાય છે કાંઈ? હા, ભૂલ જેને જોડી એ તોડે. આ તો વાંક નાખે કાંઈ ઈશ્વરનો, આ કર્મનો, આ બાયલી છોકરા હેરાન કરી નાખે, મારી નાખે. હા, એને શું છે વાંક? પણ સારો વાંક છે નાખ હું કોકને. હે એમથી કેતા જાજા છોકરા, જાજા ઘોરડા, જાજા ખોરડા, શું કે છે કાંઈ? હે જાજા દોરડા, દોરડા એટલે દેણું. જાજા દોરડા, જાજા ખોરડા ને જાજા ખોરડા, જાજા મકાન, જાજા છોકરા ને જાજુ દેણું મારી નાખે છે. મારતું નથી, સાંભળને હવે હું કેટલી લાવી શકશે. હે રાજી લક્ષ્મી, ભાઈ જેટલી રાજી લક્ષ્મી એટલી મમતા. કોને કીધું? લક્ષ્મીને લઈને મમતા છે? એને મમતા કરાવી છે માટી ધૂળ છે, જડ છે. અહીં તો ત્રણે બોલ લીધા. તેથી કોઈ એમ કહે કે નાના એ નો કર્મથી વાત છે. કર્મ, શરીર અને બહુ સામગ્રી. બિલકુલ કઈ ખોટી વાત કરી. બીજા કરાવે છે તારો મિથ્યાત ભાવ. હા, તો મિથ્યાથી જ રાગદેશ છે, સમ્યક દર્શનથી આત્માની શાંતિ છે. બસ એક જ વાત છે. મિથ્યાથી ભ્રમ છે ને સમ્યકથી ભગવાન છે. સમજાણું કાંઈ? પરદ્રવ્ય કા કુછ સહારા નહીં, કઈ મદદ નહીં, ટેકો પરદ્રવ્યનો કાંઈ નથી. એમ કે કાંઈ પર વસ્તુનો ટેકો થોડો ટેકો જરીને વિચાર કરું કે ના ઘણી થઈ. હવે હીરાભાઈ આમ બોલે, આમ બાપુ ભાઈજી ભાઈ આમ થઈ જાય કે નહીં કાંઈ ગમે એને લઈને રાગ થતો છે નહીં. પણ કયાગરા છોકરા હોય, કયાગરી બાયડી હોય, કયાગરા ભેંસું હોય, ભેંસું ઢોર કયાગરા એ બધા એને લઈને રાગ થાય કે નહીં? એને ગરેરિયા કર્યા તે કર્યો તો રૂપિયો એને ક્યાં કરેગા છે? રળાવ થાય છોકરા, રળાવ થાય દાંડી થાય ઘરમાં બાયડી, રળાવ છોકરા ઢોરાવે, ખોડવાળા મકાન ગોતે, જીર્ણ થાય તો એ બધા દુઃખદાયક ખરા કે નહીં? એ તમને ખબર છે, આ પૂછે છે ને અંદર. એના હાથે તો વાત હાલે છે. ભગવાન તો ન્યાય ચિદાનંદ સ્વરૂપ, આમ જાણનાર દેખનાર એકલો ચૈતન થઈ. એને ભૂલીને આ પરમાં મને ઠીકે તે ઉભો કરેલો વિકાર તારો છે. પરનો નહીં, સ્વભાવ દ્રવ્યમાં નહીં, એમાં સિદ્ધ કરવું છે. આ તો પર્યાયમાં એટલી યોગતા એટલી સિદ્ધ કરવી છે. એની જેમ ના તો બ્રહ્મ કાંઈક નહીં, બ્રહ્મનું અસ્તિત્વ છે. સમજાણું કાંઈ? પરદ્રવ્ય કા કુછ સહારા નહીં. પર વસ્તુ આત્મા કરવું પડે. શું કરીએ ભાઈ? છોકરા નાના, બાયડી મરી ગઈ, હાથે રોટલા કરવા, ગરીબ માણસ નોય હોય અમારે આ રોકાવું પડે ઘરને લઈને. કે હું સારી પેશાનો અધિકાર ઉભો છું કરીને આવા સંયોગને કારણે માને હાથેથી લાવ્યો છું. સંયોગ સામગ્રી કહો. સમજાણું કાંઈ? ભાઈ ઘેરો આવે ત્યારે ખબર પડે. એ માથે આવે તો ખબર પડે.
માથે એટલે શું પણ માથે એટલે શું બહાર સામગ્રી ભજે એમાં તારે માથે ક્યાંથી આવી ગઈ ऐसा कहते हैं ये कहे थे किंचनम अपि अन्यद्रव्यम तत्वद्रष्टा रागद्वेष उत्पादकम न वीक्षति किंचन अपि द्रव्य 8 कर्म रूप अथवा शरीर मन वचन 9 कर्म रूप देखो खोला बता हाँ शरीर मन ने वचन ये 9 कर्म आ शरीर आ वाणी છે જળ વાણી અને મન છે જળ સાચીમાં જળ મન છે જેમાં કોડો છે ને એમાં કે મન જળ થાય આત્મા વિચાર કરે ત્યારે જળ મન નિમિત્ત છે આત્મા જાણે ત્યારે કોડો કાળો ધોળો જળ નિમિત્ત છે એવું અંદર મન છે જળ આ છાતીમાં ઝીણું જળ માટીનું આ વાણી ધ્વનિ ઉઠે જળ છે આ શરીર જળ શરીર મન વચન 9 કર્મ રૂપ यानी 22 भोग सामग्री रूप इत्यादि बायना शब्दों रूप रस गंध स्पर्श अनुकूल में प्रतिकूल जानो अरे भाई हमारा तो भीड़ा में थी भाई 5-50 लाख की पूंजी हो वेपार धंधो दुकाने खड़े बैठो हो ने सारे खराब नवरो न हो मोसंबी शू कहे मोसंबी हूँ मौसम नो काल हो बराबर पूर हालता हो रोलवा एक दीना 1200 500 1000 रुपया 2,500 2,000 ની પેલા બાપા એ ભીડામાં એ લોભ ત્યાં ના રે હે હરામી છો આવું ક્યાં જીતે તમે વિરોધ પરમાં છે તને ક્યાં ગીરી ગયો અંદરથી એને કેદી તને રાગદેશ કરાયા છે સમજાણો હલવાય છો તું ને કે જગા મને હલવાવે છે 8 કર્મ શરીર મન વચન ને 9 કર્મ કરવાનું મન ને આદિ અથવા બાય ભૂખ ઇત્યાદિ રૂપ આદિ જેટલી સામગ્રી દુકાન બધા બાયડી છોકરા કુંવારી કન્યાઓ ઘરમાં 5-5 મૂઠની થઈ હોય ને ખાવજા ખાતા હોય નથી સમજાય છે એક હોય 22 ની એક હોય 20 ની એક હોય 18 ની એક હોય 16 ની બાયડી હા નથી તમે હક ને હું કેમ આવે છે આ લીલા હાથા ઘડિયા એક 22-20 હોળની મોટી પછી આપણા ઘરના ખાણા પીણા આંધળા જેવી થઈ હું કરો તમે હું કેમ આવે તમને પણ એ સામગ્રી તો જળ ભાષા છે એ સામગ્રીને લઈને અહીં ક્યાં તને દુઃખ થાય છે પણ મા બાપ હતો કે દી કોનો ભાઈ આ બધી જગત ની વીતેલી છે કે ને હું નહીં એને લઈને મને ખાવા બાપા આમ પીડા સાંભળ્યું જતું નથી ગરીબ બાજુ કહી છે શું છે બહુ દુઃખ છે શું કને લઈને એને લઈને છે મૂર્ખાઈથી ઉભા કરેલા વિકાર તું સામગ્રીને માથે નાખે એ ટાળવાના અવસર તારે નહીં રહે સમજાણું કાંઈ ગંજીભાઈ બધા વેપારમાં બધું હાલતું છે કે નહીં જીતના પરદ્રવ હવે શું બાકી રહ્યું રજકણ માત્રથી પરદ્રવ એક આત્મા બીજો કોઈ પણ वो तत्वदृष्टा जो શું કે છે તત્વદૃષ્ટિથી જોઈએ તો દ્રવ્ય के स्वरूप को देखते हुए એટલે સાચી દ્રષ્ટિથી જોઈએ તત્વદ્રષ્ટિથી જોઈએ વસ્તુ દ્રષ્ટિથી જોઈએ એટલે સાચી દ્રષ્ટિથી જોઈએ તો રાગ દ્વેષાદ ઉત્પાદકમ અશુદ્ધ ચેતના રૂપ જો રાગ દ્વેષના પરિણામ પુण्य पापना मलिन परिणाम
उनको उत्पन्न करने में समर्थ नहीं दिखलाई देता। कोई पर वस्तु आत्मा ने राग द्वेष करावे, विकार करावे, ત્રણ કાળમાં તત્વદ્રષ્ટિથી દેખવામાં આવતો અહીં તો આ કે બોલો કે ના ના એ કર્મ દેખાડે બાપા, એ નિર્ધત ને નિકાતિત કર્મ મારી નાખે આનંદ. ઊંધા પડે છે કે નહીં? હે રાંગા બહુ પાડે પાછા. એક નિર્ધત હતું, એક નિકાતિત કર્મ કહેવાય ને આકરું કર્મ નહીં. આકરા કર્મ તો ભોગવવા પડે. તીર્થંકરોને ભોગવવા પડ્યા. ત્રણ જ્ઞાન લઈને આવ્યા હતા માતાના પેટમાં, એને પરણવું પડ્યું ભોગાવળી કર્મને લઈને. આવા ગોળા મારશે કે નહીં? ભૂલમાં નથી. કોને કીધું તને એવું? ભોગાવળી કર્મ એટલી શું કર્મ એવું છે તને ભોગમાં રાગદ્વેષમાં કરાવ્યું કર્મ શું છે? સમજાણું કાંઈ નવું થઈ ગયું. આર્થિક નવું અહીં કે છે એ ભોગનો રાગ, દેશનો ભાવ, પ્રતિકૂળતા વગર હા નિર્થન કાંઈ નથી બાપા. ક્યાંય નજર નાખી પડતી નથી. તમને ખબર પડે બાપા આવા આવ્યા તારી. હવે તો જીવન ખારા ખાતા લાગે છે. હવે જીવવું ખારું લાગે છે. શું કરવું છે? હે હા ભાઈ હા હા એને સમજવાનું રહ્યું કે મારી ભૂલ કરનાર હું ક્ષણે ક્ષણે મારા સ્વભાવને ભૂલી સદાનંદને ભૂલીને મેં ભૂલ કરી કેમ કરું? બસ એમ કરનાર નક્કી કરે તો સદાનંદ સ્વભાવ મારો છે, એની દ્રષ્ટિ કરે તો એ ભૂલ થોડી. વાહ, એક જ વાત છે. સમજાણું કાંઈ? આ શેની વાત હાલે સાહેબ? વિચાર કરે છે તો દુઃખી થાય છે, નિર્વિકારી સ્વભાવની દ્રષ્ટિ કરે તો દુઃખ ટળી જાય છે. એમાં એના તો વાત છે નથી હાલે સાહેબ. આ સામગ્રી અનુકૂળ થાય દુઃખ ટળી જાય એમ નહીં, એમ કે છે જીણી આવે છે. સમજાણું કાંઈ? આવા કામ તમને ખબર પડે. ટીવી જઈને 50 લાખ રૂપિયા હતા તો છતાં 8-10 કરોડ થઈ ગયા. એ વાત હતી વેચી આવી. તમને કઈ વખત મળે કે વખત ક્યાંથી મળે? આવું અમારા જેવું હોય તો વખત કોઈને ન મળે. ઓહો શું ફાટ્યું? ચાલો કીધું આ શું ફાટ્યો? ચાલો કીધું આ બધી ટોપી અરકાઈ લો. 50 લાખ રૂપિયા એ પણ 92 સાલની વાત છે. પછી એમ કહે અત્યારે 8-10 કરોડ છે એના છોકરા પાસે. હા, આટલા લાખ રૂપિયા હોય તો નવરાજ કેમ મળે ખબર પડે. શું કહો છો કીધું આ એના ફાટ્યા પ્યાલા વાળા. સામગ્રી તમને રોકે છે. તમારો રાગ પ્રેમમાં ખૂંચી ગયો માટે તો રોકાણા છે ને કા સામગ્રી અમને રોકે છે. ભાઈ કઈ દુકાને તું આવીને વાત કરે મારા? આ દુકાન આવી વાત કરે છે. દુકાનને ખબર પડતી નથી. હે વિરોડી બીજા ને કીધું હું ના શેષ ને કાંઈ બોલે ને કઈ બોલતો નમતું શેઠ નહીં એલા જન્મભૂમિ વાળા કાંઈ નહીં બોલે ને વાત ત્યાં આવ્યા થાય. હું કઈ ધર્મને માનતો કઈ દુકાન બતાવ્યા પૂછે તમને ધર્મ કયો છે કેમ? જો પૂછ્યો તમે બોલતા હો તો અહીંયા આવીને આ બોલો તમે શું આ તમને થઈ ગયું? આપી ચાલા શેના ઊંધા ફચ્યા? મેં તમને પૂછતા હોય કે કઈ ધર્મ કરો છો તો બોલતા ઠીક. હજી તો અહીં આવ્યા પાદરા અમે કઈ ધર્મને માનતા નથી કરતો. ઓહો શું ચાલા છે આ ઊંધા.
દુનિયા ડાયા કરીને મારી નાખશે, અહીં નહીં હાલે આ સુધી. ભાઈ ઊંધાઈ કરીને અમે ધર્મ અમે માનતા નથી. હું અધર્માને શું, અધર્માને તો અહીંયા આવ્યો હું કરવા, અને તે પણ એને પૂછતા નથી ને પાદરો બોલે છે કે અમે ધર્મ માનતા નથી. શું એનો અર્થ કીધો? શું આટલા બધા કઈ દુકાને આવ્યો નથી શું બોલે છે? બોલો હા કે છે કે મારા ઊંધાઈ તું કરે છો અધર્મની, અને અમારે ધર્મ સમજવો નથી. અમારે ધર્મ કઈ છે નથી નથી તો પણ તું તારે ઘરે રે, તને કોણ કે તું કઈ સાંભળવા સમજાણું થાય? એમ આત્માને પાવર ઊંધા ફળે ચડી જાય છે ને. આઈ કે જે કરાવનાર તું પોતે છો. કોઈ સંયોગ ને સામગ્રી વધી ગઈ પ્રતિકૂળતા થઈ ગઈ માટે છે जीतना परद्रव्य द्रव्य के स्वरूप को देखते हुए ओहो आ जो ने वस्तुनी स्थितिनी मर्यादा देखते छते साची दृष्टिથી देखता भगवान आत्मा में अशुद्ध चेतना पुण्य ने पाप विकार भाव एमा मने मजा पड़े थे वो दुख मिथ्यात भाव ये उनको उत्पन्न करने में नहीं दिखलाई देता. आचार भगवान के छे કે વિકાર કરવામાં બીજું દ્રવ્ય અમને દેખાતું સમજાણું થાય. વસ્તુની સ્થિતિ કેમ જોઈએ તો એ દોષનો કરનાર બીજો અમને દેખવામાં આવતો એમ કે છે. સમજાણું કાંઈ કર્મ કરતા કર્મ હશે કરતા શું આવે છે ને અપ્પા કરતા વિકતાય દુહાણીય સુહાણી એમ કીધું કે આત્મા કરતા રાજ્ય સમજાણો. એ તો પર્યાયની અપેક્ષા સિદ્ધ કરવી છે. આમ તો કે પર્યાયની અપેક્ષામાં વિકારનું કરવું, દોષનું ઊભું કરવું, દુઃખની દશાનું ઊભું કરવું, એ ઘાલ મેલ વિકલ્પની જાળો ઊભી કરવી તાળાથી ત્યાં કરી છે. અને તત્વદર્શીની વસ્તુને જોતા બીજી ચીજને લઈને દોષ થાય એવું વસ્તુને જોતા અને દેખતા જૈન માં આવેલા કર્મને માથે નાખ્યો એટલે આને ઓલો જડ ભળી ભગવાન થઈ ગયો એને. હે ધર્મવાદ નો ધર્મ છે કે આત્મવાદ છે? આ જડવાદ નો ધર્મ છે. આ વિતરાગ સ્વભાવ સુદાન જ્ઞાન થયું એનો આ ધર્મ છે. એ ધર્મને ન સમજે ને ઊંધાઈ કરે તો પણ શું તારાથી કરે એમ સિદ્ધ કરે. સ્વતંત્રતા છે જીવતા તત્વથી જોઈએ, વસ્તુની સ્થિતિની મર્યાદાથી જોઈએ તો મિથ્યા ભ્રમને રાગ જે કોઈ બીજા દ્રવ્યથી થાય અને વસ્તુમાં દેખતા આના હાથ મોટા વાંધા પંડિતોની હારી હે એની હારી વાંધા કર્મને લઈને થાય, આને લઈને થાય, લખાણમાં જ્યાં ત્યાં આવે તો નાખી અંદર દીધું. જાણો પછી હાલ એમ કીધું ને પાલિતાને ધ્યાન જ્ઞાન ઋણલોકનાથ પરમોપકારી વિનયશ્વર એમ કહે છે કે કર્મને લઈને રખડ્યો અને તમે કહો છો કે પોતાના ભૂલને વિકારને ભાવ કર્મને લઈને રખડ્યો. મોટા માથાવાળા ઓ ખોટા. અરે ભગવાન તે સાંભળ્યું નથી વિતરાગ માર્ગ શું છે, આત્મનો સ્વભાવ શું છે તો સાંભળ્યો નથી, પણ એનામાં પર્યાયનો ધર્મ અસ્તિત્વ સ્વતંત્ર એને સાંભળ્યો. એક સમયનું અખંડાનંદ ભગવાન સચિદાનંદ મૂર્તિ કોણ છે એને તો તે સાંભળ્યો, પણ એના એક સમયના અસ્તિત્વની ભૂલ કેમ થાય તે અસ્તિત્વને તે જાણ્યું નથી.
સમજાણું કાંઈ? જો તત્વદર્શિતાના બે અર્થ થયા. દ્રવ્ય કે સ્વરૂપ કો દેખતે એટલે પર્યાય છે, અને સાચી દ્રષ્ટિથી સત્યપણે જોતા રાગ દ્વેષ ઉત્પાદકમ એ વિકારનો ભાવ રાગ દ્વેષ પુણ્ય પાપ કામ ક્રોધ વગેરે એ ભાવને બીજો કરાવે એમ અમે देखता उत्पन्न करने में समर्थ नहीं देखता, उत्पन्न करने में समर्थ नहीं दिखलाई देता. બીજાના તાકાત અમે તો દેખતા. કર્મને લઈને તાકાત ખરી જ નહીં વલ્લભભાઈ. પણ આ બધા તમારા કહે છે બધા સાપેલું વાંચતા નથી. સાપેલામાં શું કહ્યું? એક દ્રવ્ય બીજા દ્રવ્યને કરે તો દ્રવ્ય સ્વતંત્ર ક્યાં રહ્યું? પણ સાપેલામાં એમ નથી કહેતા. સમજાય છે? કર્મને લઈને થયું એ તો નિમિત્તપણું બતાવ્યું છે. દોષ શું કરે ત્યારે ચીજ કોણ હતી એનું જ્ઞાન કરાવવા એ વાત કરી છે. એને કરાયું છે કહેવા માટે વાત છે નહીં. સમજાણું કાંઈ? અરે દોષની સ્વતંત્રતાના અંશના અસ્તિત્વની પણ જેને ખબર નથી એને નિર્દોષ ભગવાન જે અવ્યક્ત તત્વ પર્યાયમાં આખો આવતો નથી એવું અવ્યક્ત ચિદાનંદ ભગવાન એની શ્રદ્ધાને જ્ઞાન એને કેમ થાય? સમજાણું કાંઈ? મેં તો દેખતા નથી તારા દોષને બીજો કોઈ કરાવે એવું. અમે તો દેખતા નથી ક્યાંય. હું લઈને બેઠો આપણું. સમજાણું કાંઈ? કહે કોઈ અર્થ को गाढ़ा दृढ़ करते हैं. भाषा जो એમ પાછી કહેલા ભાવને ગાઢા દ્રઢ કરે છે. કરેલો કહેલા ભાવને પાકો દ્રઢ કરે છે. બહુ યસ્માત સર્વદ્રવ્ય ઉત્પત્તિ સ્વસ્વભાવે અંતઃ ચકાસી. જો આ શબ્દો બધા અલૌકિક વાત. આ શબ્દો યસ્માત તે કારણે, હવે આવું જયારે નીકળ્યું એટલે તે કારણે સર્વદ્રવ્ય ઉત્પત્તિ, જો પર્યાયની ઉત્પત્તિ સર્વદ્રવ્યની વિકાર કે અવિકારની સ્વસ્વભાવે ન પોતાની યુગતાને કારણે એના ભાવને કારણે અંતઃ એની પર્યાયથી ચકાસતીના અમને દેખાય છે. સમજાણું કાંઈ? એવું ચકાસતે કે અનુભવમાં તો આમ આવે છે. जिस कारण से સર્વદ્રય આવ્યો ને તો કોઈ બાકી રહ્યું? જોવામાં બધા ડાલે આવ્યા. ગળાની પર્યાયને કુંભાર કરે એવી એની ઉત્પત્તિ કેમ કે માટીમાં પર્યાયનો પ્રવાહ આમ ચાલે છે. એ ચાલવામાં બીજો કરે હું ત્રણકારમાં અમે દેખતા. આત્મામાં જે પર્યાય પ્રવાહ ચાલે છે ઉત્પત્તિ ઉપર પર્યાય એમાં બરદ્રવ્યને કરે છે હું અમે દેખતા. ઉદ્ગળમાં શરીરનો પર્યાય અને પરમાણુની ધારા પ્રમાણે પરમાણુમાં પ્રવાહ રૂપે પર્યાય થાય છે. એ પછી એક એ પર્યાયમાં બીજું દ્રવ્ય કરે છે અમે ભાવતા નથી. આ કર્મને લઈને રોગ શરીરમાં થાય એમ અમે ભાવતા નથી એમ કે છે. સર્વદ્રવ્ય આવ્યું નહીં હે? સર્વદ્રવ્ય છે ને કોઈ દ્રવ્ય એની અખંડ ધારાની પર્યાયની ઉત્પત્તિ અખંડ ધારા હાલે છે ને દ્રવ્ય ગુણ કાંઈ મળ્યા એનો પર્યાય અને અખંડ ધારા ચાર ધારા વાહી પર્યાય ચાલે અખંડ. એ પર્યાય અવસ્થાને બીજો દ્રવ્ય કરે
એ અમે અનુભવમાં અમારે આવતું એ અનુભવમાં છે.